જીજુ, અરે આ બંનેના લગન તો છોડો, હગઈ નહીં થઈ તો હવે બંને જણા આમ લાલ લાલ ડ્રેસ પહેરીને બાજુ બાજુમાં બેઠા છે. આ રીતે ના બેહાય ને, ખોટું છે. તને કેમ જલન થાય છે ભૈલા? મારી વહુ અને મારો દીકરો આ રીતે રહે, મને ને મારા પતિને ગમે છે. હું બેના, હું નાટક કરે છે, હું નાટક કરે છે. અરે મારી સ્પૂન મારા પગ પાસે પડી છે. આલે, તું બીજી લઈ લે. હા વિજય, એટલે જ તો ચમચી પાડેલી એમ. રોમેન્ટિક છે પાછો, મોમા પર જોશે. ગીતા, આજે તું અમારા ઘરે આવી છે એ આનંદમાં મેં ચક્કુને ખીર બનાવવાનું કહ્યું હતું. તું પહેલા ચાખ અને પછી કે કેવી છે. બહુ જ સ્વાદિષ્ટ છે સાસુમાં. અચ્છા મને આપ, હું ચાખું. વિજય, તને પણ ખીર આપી જ છે ને? તો પછી તારે ગીતાની ખીર કેમ ખાવી છે? સાચી વાત છે, મને પણ આપી જ છે ને, મેં જોઈ જ નહીં. બચારો, તે જોઈ નહીં ને ખીર? હવે જ જોઈ લીધી ને, ખાઈ લે. ખરેખર મમ્મા, આ ખીર તો બહુ મસ્ત છે. વિજય, ધીરે વિજય, લે પાણી પી. ધીરે વિજય, કદાચ તને કોઈ યાદ કરતું હશે વિજય. તને યાદ કરવા વાળા બધા અહીં જ છે, તો પછી તને કોણ યાદ કરતું હશે? એ તો ખબર નથી મમ્મા. થોડા દાડા પહેલા જ આપણા વિજય ઢીસુમ ઢીસુમ કર્યું છે ને. ફેન્સ વધી જશે એટલે ભૈલાના બહુ, એટલે કોક સોડી હશે. રે, શું થયું તમને? કઈ નહીં. ના હા, ખબર નહીં કેમ પણ તમે બહુ ડલ લાગો છો. થાળીમાં જમવાનું પીરસ્યું છે પણ તમે ખાધું નથી. કેમ? તમારી તબિયત તો ઠીક છે ને? કે પછી રસોઈ સારી નથી બની? એ બેના, રસોઈ તો એકદમ જોરદાર બની છે. મારી ચક્કુ, સોરી, આપણી ચક્કુએ બનાવી છે તો જોરદાર જ હોય ને. જીજુ બચારા આજે પંડિતજીને મળવા જયેલા, પણ પંડિતજી મળ્યા નહીં એટલે દુખી છે. એના જીજુ એવું જ છે ને? હા. ઉદાસ ના થશો તમે. તમારી વહુ અને દીકરો તમારી સામે જ છે. પહેલા સગાઈ અને પછી લગ્ન. સમય આવશે ત્યારે બધું થઈ જશે.
તમે જરાય ચિંતા ના કરો ને જમી લો. ઠીક છે, તમે બધા જમી લો. તું મને આવી રીતે ના જોઈશ. મને શરમ આવે છે. ફરીથી જોઈ રહ્યો છે? જોવાની ના પાડી હતી ને. મને આવી રીતે ના જોઈશ વિજય. વિજય, આજે તો હું કેટલી ગભરાઈ ગઈ હતી ખબર છે? કુંડળીની વાત થઈ ત્યારે મોટા મમ્મીએ તારી અને મારી કુંડળી નહીં મળે તો લગ્ન નહીં થાય એવું કહ્યું ત્યારે 1 મિનિટ માટે તો હું બહુ જ ગભરાઈ ગઈ હતી. મારો શ્વાસ બંધ થઈ ગયો હતો. પણ વિજય, આપણા મન મળી ગયા છે તો પછી કુંડળીની શું જરૂર પડે? મારા આનંદ માટે, ના ના ના, આપણા આનંદ માટે દાદાજીએ આપણી કુંડળી મેળવવાની કોઈ જરૂર નથી એવું કહી દીધું છે. એટલે મને બહુ જ આનંદ થયો. વિજય, હું તારા ફોટા સાથે વાત કરીને બહુ જ કંટાળી ગઈ છું વિજય. તું જવાબ પણ નથી આપતો વિજય. આપણે બંને એકલા સાથે બેસીને એકબીજાના મનની વાત સાંભળી એવું મન થાય છે. આપણે બંને એકબીજા સાથે ક્યારે વાત કરીશું વિજય? હું તો હંમેશા તારી પાસે જ રહેવા માંગુ છું વિજય. સાવ પાગલ છે. રૂમમાં જઈને તરત જ સૂઈ જાય છે. હું અહીંયા એકલી છું અને એને મારી યાદ જ નથી આવતી ને. રૂમમાં ભલે ના આવી શકે, વાંધો નહીં, પણ કોલ તો કરી શકે ને. એ ના થાય તો એક મેસેજ તો કરવો જોઈએ ને. એટલીસ્ટ ગુડ નાઇટ તો કહી શકે ને. રૂમમાં જતાની સાથે જ તું પતિને ભૂલી જાય છે. ઊભી રહે, હું તને મેસેજ કરું. ગીતા, આજે મને એટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે. આટલા દિવસથી તું મારાથી દૂર રહેતી હતી, પણ આજે તું મારા ઘરમાં છે, મારા રૂમ પાસે જ છે. તું આટલી નજીક છે તો પણ બહુ દૂર હોય એવું નથી લાગતું તને? તું આટલી નજીક છે તો પણ આપણે બહુ જ દૂર હોય એવું નથી લાગતું તને? હા વિજય. ગીતા, આપણા બંને વચ્ચે ખાલી એક જ દિવાલ છે. જો આ દિવાલ ના હોત ને તો આપણે બંને એક જ બેડ પર સૂઈ જાત. એ મને સેન્ડલનું ઇમોજી મોકલે છે. આઈ હેટ યુ. આ પપ્પી તું મને ડાયરેક્ટલી આપે તો કેટલી મજા આવે હે ને ડાર્લિંગ? ગીતા, મને ઊંઘ નથી આવતી. મને પણ ઊંઘ નથી આવતી વિજય. તો આપણે ટેરેસ પર જઈને બેસીએ. ટેરેસ પર જઈને આપણે બંને બેસીને વાતો કરીશું. હવે આ મેસેજના રિપ્લાયમાં સેન્ડલ ના મોકલતી. હા, પ્લીઝ ડાર્લિંગ,
ટેરેસ પર આવી જા ને. હે ભગવાન, જો કોઈ જોઈ જશે તો મુશ્કેલી વધી જશે. હવે હું એને શું કહું? જઈએ. ચાલ વિજય. યસ. દાદીમાં. છોડ છોડ મને. જમવાનું લાવું ત્યારે તું આ રીતે નાટક શરૂ કરી દે છે. અરે તમે જમવાનું અહીં કેમ લઈને આવી ગયા દાદીમાં? તો બીજું શું કરું? તારા લગ્ન પેલા છોકરા સાથે થવાના છે, એ ખુશીમાં તું જમવાનું જ ભૂલી જાય છે. એટલે તને યાદ કરાવવું પડે ને. જમવાનું લઈને આવી છું. ચલ મોઢું ખોલ. દાદીમાં, પ્રેમ કરવા વાળાને આ જમવાનું કેમ ભૂલાઈ જતું હશે એ મને હવે સમજાઈ રહ્યું છે. મને પણ એવું જ છે. ભૂખ લાગે છે પણ ખાવાનું મન નથી થતું. ઊંઘ આવે છે પણ ઊંઘવાનું મન નથી થતું. અનન્યા, અહીં આવ. ખાઈ લે બેટા. મારે હવે નથી ખાવું દાદીમાં. મારીશ તને. તું એને યાદ કરવાના ચક્કરમાં તારું પેટ કેમ ખાલી રાખે છે? ચૂપચાપ જમી લે. આ કર. દાદીમાં, આજે તમે જે કહેશો ને એ હું કરીશ. કેમ ખબર છે? એટલે કે આજે હું બહુ જ ખુશ છું. અત્યારે તો તમે મને આ ટેરેસ પરથી કૂદી જવાનું કહેશો ને તો પણ હું તરત જ કૂદી જઈશ. અહીં આવ, અહીં આવ. પરિવાર તું આવી વાતો કરીશ ને, હું બહુ જ મારીશ તને. કુલ કુલ વૈશુ, હું એવી રીતે નહીં પડું. હું ઓલરેડી પ્રેમમાં પડી ગઈ છું ને. અનુ, તારા કરતા પણ વધારે ખુશ આજે કોણ છે તને ખબર છે? તારા દાદાજી. ઓહો, તમારા પતિદેવ ખુશ છે એમ? એટલે મને ખુશ કરવા માટે તમે આવીને આ રીતે પ્રેમથી જમાડી રહ્યા છો, હે ને? મતલબ આ તો તમારો સ્વાર્થ છે દાદીમાં. મને હવે બધું સમજાઈ ગયું છે દાદીમાં. દાદીમાં, એક સવાલ પૂછું તમને, જવાબ આપશો? અરે, દાદાજી સાથે તમારા લગ્ન થયા પછી પાર્ટી, ઇલેક્શન, પ્રચાર એ બધા કામ કરવા માટે એ ઘરથી મહિનાઓ સુધી દૂર રહેતા હતા. એ સમયે તમે એકલતા દૂર કરવા માટે શું કરતા હતા? હું એટલા માટે પૂછી રહી છું કેમ કે હું વિજયથી આજે બહુ જ દૂર છું એવું લાગે છે મને. બસ એટલે પૂછવાની ઈચ્છા થઈ ગઈ. બહુ ચાલાક છે તું. આ તને ખબર છે ને, મારા સસરાજી મને અને તારા દાદાજીને ભેગા કરી દેતા. એટલે જ અમે બહુ દૂર છીએ એવું અમને લાગતું જ નહોતું. આ કેવી રીતે? હાઉ? ત્યાં જો, અમે એ ચંદ્રને જોતા હતા. અરે પણ આ ચાંદા મામા શું કરે દાદીમાં? એ જમાનામાં ફોન કે મેસેજ કરવા જેવી સુવિધા નહોતી. એ વખતે અમારા મેસેજ ચંદા મામા જ પાસ કરતા. મેં અને તારા દાદાજીએ એક ટાઈમ નક્કી કર્યો હતો. એ ગમે ત્યાં હોય, રાત્રે એ સમયે બહાર નીકળે, આકાશમાં દેખાતા ચંદ્રને જુએ. હું પણ એમની જેમ જ ઘરમાંથી બહાર નીકળીને ચંદા મામાને જોતી હતી. મારો ચંદ્ર અને એમનો ચંદ્ર તો એક જ. જો બંનેનો ચંદ્ર એક જ હોય તો અમે અલગ કેવી રીતે હોઈએ? આ ચંદા મામા અમારા જમાનામાં પ્રેમીઓના પહેલા મેસેન્જર હતા. હા, અરે તારું જમવાનું તો સાવ ઠંડુ થઈ ગયું. ઊભી રહે, હું ગરમ કરીને લઈ આવું. હું જાતે જ નીચે આવી જઈશ, તમે ના આવતા, ઠીક છે? ઓકે, ગો. વિજય,
તું પણ અત્યારે ચંદ્રને જોઈ રહ્યો છે ને? વિજય, આજે ચંદ્ર કેટલો સુંદર લાગે છે ને? હા, બહુ જ સુંદર લાગે છે. વિજય, મને આવી રીતે કેમ જોઈ રહ્યો છે? હું ચંદ્રને તો નાનપણથી જ જોઈ રહ્યો છું ગીતા. એ રોજ ઉગે છે, રોજ આત્મે છે. ક્યારેક એ અધૂરો દેખાય છે, ક્યારેક પૂરો. એમાં કંઈ નવું નથી. પણ આ ચંદ્ર મારા જીવનમાં બહુ જ સ્પેશિયલ છે. આકાશમાં રહે છે, પણ આજે મારી સામે આવીને બેઠો છે. મારા જીવનમાં મને સાથ આપવા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે. 7 જન્મમાં મારી સાથે રહેશે એવો છે મારો આ ચંદ્ર. પેલા ચંદ્રનું કદ ઘટે ને ત્યારે એનો પ્રકાશ ઘટી જાય છે, પણ મારા ચંદ્રનો પ્રેમ મારા માટે ક્યારે ઓછો નહીં થાય. એ તો વધતો જ જશે, કાયમ વધતો જ જશે. એ મારા જીવનમાં પ્રકાશ આપશે. તો પછી હું પેલા ચંદ્રને કેમ જોઉં? શું વાત છે વિજય, તું તો કવિ બની ગયો. હું કોઈ કવિ નથી, પણ હકીકત એ છે કે આ દુનિયામાં ચંદ્ર તો બધા માટે એક જ હોય છે. પણ જે પ્રેમ કરતા હોય ને એ લોકો માટે 2 ચંદ્ર હોય છે. અરે સૂર્યા, અહીં જો, આ છે સૂર્યા, તારી વહુ. તારા દીકરાએ આના જ ગળામાં મંગળસૂત્ર પહેરાવાનું છે. શું થયું? તમને ઊંઘ નથી આવતી? હા, ખબર નહીં, પણ ઊંઘ નથી આવતી ભાનુ. હું પણ ક્યારની જોઈ રહી છું. તમે બહુ ચિંતામાં લાગો છો. તબિયત તો ઠીક છે ને? હા, મને શું થાય? મારી તબિયત તો એકદમ ઠીક છે. અરે, મને લાગે છે તમે કોઈ ચિંતામાં ડૂબી ગયા છો. એવું કંઈ જ નથી ભાનુ. હું તો ગીતા અને વિજય વિશે વિચારી રહ્યો હતો. ઓહ, પંડિતજી ન મળ્યા એટલે? કે પછી પંડિતજીએ તમને કોઈ ખરાબ સમાચાર આપ્યા છે એટલે? ના ના, એવું કંઈ જ નથી ભાનુ. તો પછી આખરે વાત શું છે? મને કંઈ જ નથી થયું, કહ્યું ને ભાનુ. ના હો, ખબર નહીં, તમે ઘરે આવ્યા છો ત્યારથી ચૂપ છો. તમને શું થયું છે બોલો. અરે ભાનુ, એવું કંઈ જ નથી થયું. પાર્ટી ઓફિસમાં થોડી પ્રોબ્લેમ છે, એ વિશે હું વિચારી રહ્યો હતો. બસ તું આરામથી સૂઈ જા. ના, હમણાં તો તમે ગીતા અને વિજય વિશે વિચારો છો એવું કહેતા હતા, અને હવે કહો છો કે તમે પાર્ટી ઓફિસની પ્રોબ્લેમ વિશે વિચારો છો. અને આમ પણ ગીતા અને વિજય તો આપણા ઘરે જ છે ને, તો પછી એમના વિશે ચિંતા કરવાની શું જરૂર છે બોલો તો? ઇનફેક્ટ મેં તો તમને ઓફિસની પ્રોબ્લેમ્સ માટે પણ ક્યારેય આટલા ટેન્શનમાં જોયા જ નથી. ખબર નહીં કેમ પણ એવું લાગે છે કે તમે મારાથી કંઈ છુપાવી રહ્યા છો. જે પણ હોય એ સાચું કહી દો પ્લીઝ.
કારણ વિના ટેન્શન ના લઈશ તું. પુરોહિતજી મળ્યા નહીં, બસ એનું જ ટેન્શન છે. જો આજે મળી ગયા હોત તો બધું કામ સમયસર થઈ જાત. બીજું કંઈ નહીં ભાનુ. હું જરા ટેરેસ પર જઈને આવું છું.